સમાચારમાં આગળ વધીએ સમાચાર રાજકોટમાંથી ઇન્દિરા સર્કલ નજીક સિટી બસે સર્જેલા અકસ્માતના મામલે વધુ અપડેટ સામે આવ્યા છે। બસના ડેશ કેમમાં કેદ થયેલા દ્રશ્યો સામે આવ્યા છે। સિગ્નલ ખુલતા જ બસ દોડી હતી બેફામ। બસે આગળ ચાલી રહેલા અનેક વાહનોને અડફેટે લીધા હતા। દુર્ઘટનામાં 3 લોકોના ઘટના સ્થળ પર જ મોત થયા હતા। તો બસનો જે ડેશ કેમેરો હોય તેમાં દ્રશ્યો જે કેદ થઈ ગયા છે, જે ભયાનકતા દર્શાવી રહ્યા છે આ અકસ્માતની, જે અકસ્માત થયા છે। TV9 પર એક્સક્લુઝિવ આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં અનેક જે વાહનોને અડફેટે લીધા હતા, આજે બસ ચાલક બેફામ બન્યો હતો। સિટી બસે જે અકસ્માત સર્જ્યો છે તેના ભયાનક આ દ્રશ્યો જે બસના ડેશ કેમમાં કેદ થઈ ગયા હતા, એ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે કેવી રીતે અનેક વાહનોને અડફેટે લીધા હતા। સિગ્નલ બંધ હતું અને તે બાદ સિગ્નલ ખુલતા જ આ બસ જે બેફામ બની હતી અને 3 લોકોનો આ બેફામ બસે જીવ લઈ લીધો છે। તો ઇન્દિરા સર્કલ નજીક સિટી બસે સર્જેલા અકસ્માતના મામલે આપને દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં બસના ડેશ કેમમાં કેદ થયેલા દ્રશ્યો કે જે આ એક્સિડન્ટની ભયાનકતા દર્શાવી રહ્યા છે। સિગ્નલ બંધ હતું અને તે બાદ સિગ્નલ ખુલતાની સાથે જ બસ બેફામ દોડી હતી અને અનેક વાહનોને એક બાદ એક અડફેટે લઈ લીધા હતા। બસે આગળ ચાલી રહેલા અનેક વાહનોને અડફેટે લીધા હતા। આપને એ દ્રશ્યો પણ બતાવી રહ્યા છે કે જ્યાં કેટલાક તો 2 વ્હીલર ચાલક જે અડફેટે પંગોળાઈને પડ્યા હતા અને જ્યાં આ બસ બેફામ બની હતી। આખો જે એક્સિડન્ટ થયો છે, આ દુર્ઘટનામાં 3 લોકોના ઘટના સ્થળે મોત થઈ ગયા છે। બીજી તરફ ઉશ્કેરાયેલા લોકોએ જ્યારે બસ ડ્રાઈવરને માર્યો હતો ત્યારે બસ ડ્રાઈવર પણ હાલ ગંભીર સ્થિતિમાં છે। પરંતુ રાજકોટમાં જે આ દુર્ઘટના બની છે તેના ભયાનક આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। આ અકસ્માત એવો અકસ્માત કે જે હવે લોકોમાં એક ભયનો માહોલ ઉભો કરે તેવો આ અકસ્માત થયો હતો। સિગ્નલ બંધ હતું અને તે બાદ આ બસ બેફામ બની હતી। સંવાદદાતા મોહિત ભટ્ટ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। મોહિત, આ પહેલા તો સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા હતા, પરંતુ આપને જે આ ટીવી સ્ક્રીન પર આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ અકસ્માતની ભયાનકતા બયાન કરી રહ્યા છે કે કેટલો ભયાનક અકસ્માત હતો। સ્પષ્ટપણે જે રીતે આખી ઘટના છે તે સામે આવી હતી, ગઈકાલે બહારની તરફના રોડ સાઈડના સીસીટીવી ફૂટેજ છે તે સામે આવ્યા હતા। અત્યારે જે સીસીટીવી સામે આવે છે તે બસની અંદરના સીસીટીવી ફૂટેજ સામે આવે છે। તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ટ્રાફિક સિગ્નલ બંધ હતું અને જ્યારે સિગ્નલ ખુલ્યું ત્યારે ડ્રાઈવર છે તે બેફિકરાઈથી આગળ વધી રહ્યો હતો અને તેમને કોઈ પણ પ્રકારનો ભય નહોતો, તેનું ધ્યાન નહોતું અને તેને એક પછી એક એમ 7 જેટલા 2 વ્હીલરો, એક કાર અને એક રિક્ષા છે તેને અથડાવી અને તે અકસ્માત સર્જી અને આગળની તરફ છે તે પહોંચી ગયો હતો। હાલ આ સમગ્ર મામલે FSL છે તેની તપાસ કરવામાં આવી છે। આ સીસીટીવી ફૂટેજ છે તે ખૂબ જ મહત્વના સાબિત થશે અને તેને લઈને પણ જે પોલીસ છે તેમના દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। 2 અલગ અલગ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે અને હવે તેને લઈને જ જે પોલીસ છે તેમના દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ, આભાર મોહિત। તો જે 2 ફૂટેજ સામે આવ્યા છે તેને લઈને હવે તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ આ ભયાનક જે મહત્વના સાબિત થશે। સિટી બસો સંચાલન કરતી કંપનીના બિલ રોકી દેવાયા હોવાની હાલ વિગતો મળી રહી છે। હાલમાં તમામ પેમેન્ટ સ્ટોપ કરવામાં આવ્યું હોવાની વિગતો હાલ મળી રહી છે। આપને વિગતો આપી દે કે જ્યાં સુધી હવે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ પેમેન્ટ નહીં ચૂકવે મનપા। RMC દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે બસની સંચાલન કંપનીને લઈને આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે। સિટી બસો સંચાલન કરતી કંપનીના બિલ રોકી દેવાયા છે। જ્યાં સુધી હવે સંપૂર્ણ તપાસ નહીં થાય ત્યાં સુધી કોઈ પ્રકારનું પેમેન્ટ આ કંપનીને નહીં કરવામાં આવે તેવો મનપાએ મહત્વનો નિર્ણય લીધો છે।